એનો વૈકુંઠમાં વિશ્રામ નથી. એ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. એ સીતારામ
ધૂપથી બને આવા ધૂપથી બને કરો આરતી ધૂપથી બને કરો આરતી ગજાનન એ ઉજળના ધૂપ થાતા રે
રોકડીઓ બાવો હવે મોઢે બોલું માં ત્યાં હાચે નાનપણ સાંભળે મોટપની બધી મજા મને કડવી લાગે કાગ કે એવી માં એવી જનેતા માથી મોટું કોઈ નહીં જળતર કે જગદીશ સૌ નમાવે શેષી તો અંબા આગળ આલિયા જગતમાં કોઈ એવો જીવ ન હોય કે જેને માં ન હોય અને આ જગતમાં આવ્યા પછી જેને માં નથી કહેવાની માં નથી મળી એને જગતે પશુ સમાન કીધું છે કારણ ભગવાન નરસિંહ એનો અવતાર થયો પણ એને માં ન મળી ત્યારે એને પશુ જગતે કીધો છે
અને એવી માં, એવી જનેતા, જગતની માલપા બધાયના લૂણમાંથી મુક્ત થવાય, પણ માં એક પાત્ર એવું છે કે એના લૂણમાંથી કોઈ ક્યારેય મુક્ત નથી થઈ શક્યું અને થાય પણ નહીં. કારણ કે ઈ જે સંતાનોને મોટા કર્યા હોય જનેતાને ખબર હોય, પણ વિશેષ નહીં, માવતરની જે સેવા કરી છે, જે સંતાનો છે, સેવાનો લાભ ક્યાંય જાતો નથી. સેવા કરી લેજો, સેવા કરેલાનું ફળ મળે છે ને મળે, આજ નહીં તો કાલ મળે છે, એ નક્કી છે. કારણ મા બાપની સેવા કરી જગતની માલપા અમર છો તો એ સર્વણ ભગવાનની હારોહાર પૂજાણો, ઈશ્વરને પણ ઊભું રહી જવું પડે એની પાસે. અને આજ આ પરિવારની માલપા પણ એવી ઘટના, ગમાબાને કેન્સરની પીડા હતી, પણ છેલ્લો સમય, જે છેલ્લી અવસ્થા હતી અને જે સંતાનોએ સેવા કરી છે, જે પરિવારે સેવા કરી છે, ધન્યવાદ છે એ પરિવારને. કારણ લૂણમાંથી મુક્ત ન થવાય, પણ જે નાનપણથી પાપા પગલી શીખવાડી હોય, હાલતા શીખવાડ્યા હોય, આ વ્યવહારમાં કેમ રહેવું, વ્યવહારમાં કેમ ઊભું રહેવું, ભાઈ જાય હારે કેમ રહેવું, સંબંધ કેમ સાચવવા, એ મા બાપ શીખવાડે છે. અને ગમે એટલી કપરી કસોટી આવી હોય તો એ પેટે પાટા બાંધી, જગત કહે છે કે પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી અને પોતાના સંતાનોના પેટ ભરી, અને પછી વધે તો મા બાપ પેટ ભરે, બાકી પાછા મજૂરીએ વહી જાય. આવી કસોટી આવીને ઉભી રહી છે અને આપણે બધાએ જોયેલી છે એ કસોટી. પણ એ સેવાનું ફળ કઈ જાતું નથી. સાથે મળી સેવા બધાએ કરી છે, ખડા પગે ઉભા રહ્યા છે, રાત દિવસ જોયું નથી. ધન્યવાદ છે આ પરિવારને. કારણ આ કળીકાળની માલપાઈ કરવું એ પણ અઘરું છે. કારણ આ સમય એવો છે, માવતર જગતને ગમતું નથી, માવતર ગમતા નથી. બુઢાપો આવે એટલે વૃદ્ધા આશ્રમ ગોતે છે. ત્યારે અમે આ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે એને ધિકારવાનું મન થાય, ધિકાર છે તને કે તારા માવતરે તને અવતાર આપ્યો, પણ એના સેવાનો લાભ તું ન લઈ ગયો. હે, પણ એનું કારણ શું કે નાનપણથી હોસ્ટેલમાં ભણાવ્યા, પહેલેથી દાખલા રાખ્યા, 20 વર્ષની ઉંમર થઈ એટલે નોકરી અપાઈ દીધી, પણ આવ્યા તે ત્યારથી નોખું ઘર કરી દીધું. માવતર ભેગા રહે તો એને કઈ ઘરના સંસ્કાર આવે ને, બીજાની ભેગા રહે એટલે બીજાના સંસ્કાર આવે. એ મા બાપને લાભ ન મળે સંતાનોમાં. પછી એને માવતર ક્યાંથી ગમે, અને પછી વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. અને આ મોબાઈલનો જમાનો, વિડીયા જોવો ખબર પડે કેવી દિશા માવતરની કરે છે. પણ આ કળીકાળની માલપા સેવા કરવી એ દોયલું છે, અઘરું છે. અને જેના ભાગમાં સેવા મળીને કરી દેજો. હું એમ કહું છું, જાગતો ભગવાન જગતમાં બીજે ક્યાંય આવ્યો નથી હામો, પણ આ જ જાગતો ભગવાન છે. આપણી માટે જ ભગવાન છે. કારણ કે એના થકી જ આપણે આ જગત જોયું છે. આ જગત જ એને દેખાડ્યું છે. એ સીધી માં બીજા ભગવાન કયા હોય, પણ જાણે છે, એ જાણે છે, એ માણે છે. બાકી જેને નથી એને કઈ નથી. અને ત્યારે મહાપુરુષોને પણ લખવું પડે છે કે આ જગતની માલપા ગમે એવી સેવા પૂજા કરો, દેવ દર્શન કરો, ગમે એટલી જાત્રા કરો, પણ મા અને બાપની માલપા જે તમને સંતોષ મળે ને એવો સંતોષ બીજે જગતમાં ક્યાંય નહીં મળે. હા, અને એટલે મહાપુરુષને લખવું પડે છે કે જનેતાની તોલે કોઈનું આવે, મારી જનેતાની એ તોલે કોઈનો આવે બીજા, એ લુખા લાડ લડાવે રે જગતમાં, જન્મ દેનારી રે એ મારી જનેતાની તોલે કોઈ નાવે,
જનતાની તોલે કોઈ મજા આવે જનતાની તોલે એ કોઈ આવે એ લુખાના દલદાવે ગણે જગતમાં બાકડે વીર મોકલાવે બાકડે વીર મોકલાવે